કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ફરી અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર આપણે મળી રહ્યા છીએ. અગાઉના આપણે વિભાગ 2 ના પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરી હતી. એનાથી આપણે જે પ્રશ્નો બાકી છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા તો પ્રથમ આપણે ઝડપથી આ પ્રકરણનું ગુણભારની છે આપણે જોઈ લઈશું. ફરીવાર તમને યાદ કરાવી દઉં કે આપણે આ પ્રકરણ કુલ 8 ગુણનું છે, જેમાંથી જનરલ વિકલ્પ સાથે 10 ગુણનું પૂછાવાનું છે. વિભાગની આપણે વાત કરવા જઈએ તો વિભાગ A ના 2 પ્રશ્નો છે, વિભાગ B નો 1 પ્રશ્ન છે, વિભાગ C ના 2 પ્રશ્નો છે અને વિભાગ D નો 1 પ્રશ્ન છે. એમ જનરલ વિકલ્પ સાથે આપણે 10 ગુણનું આ પાઠમાંથી પૂછાવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે યાદી આપી હતી મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. તમને ફરીવાર આપણે જોઈશું. તો આપણે કયા કયા પ્રશ્નો થઈ ગયા? તો પહેલો તો પ્રથમ આકૃતિ અને આલેખ વાળો આપણો પ્રશ્ન થઈ ગયો, જે આપણે અગાઉના પીરિયડની અંદર મૂકી દીધો છે. સ્તંભ આકૃતિનો પ્રશ્ન આપણો થઈ ગયો, એ પણ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર એટલે કે જે આ પીરિયડ આલેખ વાળો હતો એના પછીના પીરિયડની અંદર આપણે પીરિયડ મૂકી દીધો છે. આકૃતિ અને આલેખનો તફાવત થઈ ગયો. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો એ પણ થઈ ગયું. વૃત્તાંશ આકૃતિ એટલે શું અને આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો એ પ્રશ્ન પણ આવી ગયો. હવે આપણે જે બે પ્રશ્નો બાકી છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં, કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અને ટૂંક નોંધ લખો સીડી, બરોબર? તો આપણે આ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો આપણા જેટલા મહત્વના જે પ્રશ્નો તમને મેં અગાઉ કીધા હતા એ પ્રશ્નોના તમને જવાબ સાથે સોલ્યુશન આપણે જુદા જુદા 4 પીરિયડની અંદર આપણે મૂકવામાં આવ્યું છે. તો ન જોયા હોય તો આ 4 પીરિયડ વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું. તો આજે આપણે બે પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આ બે પ્રશ્નોની અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અને ટૂંક નોંધ લખો સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, એના વિશેની આપણે વાત કરવાની છે. તો પહેલો પ્રશ્ન, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ. એટલે કે આપણે અર્થશાસ્ત્રમાં કોમ્પ્યુટરને શું લેવા દેવા છે એના વિશેની વાત કરવાની છે. તો પહેલું છે પ્રેઝન્ટેશન બનાવ. બીજી વાત કરવા જાવ તો એક્સેલ વર્કશીટ. ત્રીજી બાબત આપણે વાત કરવા જાવ તો આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ. ચોથી બાબત આપણે વાત કરવા જઈએ તો અભ્યાસ સામગ્રી સાચવવા માટે, અને પાંચમી બાબત અન્ય સાધન. તો 3 ગુણની અંદર તમને વિદ્યાર્થી મિત્રો પૂછાય તો પાંચેય મુદ્દા વિશે થોડું લખવું જરૂરી છે. જો તમને એમ કે કોઈ પણ 3 મુદ્દા, તો વિદ્યાર્થી મિત્રો તમે 3 મુદ્દા લખી શકો, પણ એવી સૂચના તમને આપતા નથી. તો મારા ખ્યાલ પ્રમાણે તમારે 5 મુદ્દાઓ જે છે એ શોર્ટની અંદર સમજાવવાનું. તો આપણને પ્રશ્ન એક સાહેબ અમારે બુકની અંદર બહુ મોટો પ્રશ્ન છે, લાંબો પ્રશ્ન છે, યાદ નથી રહેતો, તો એના માટે આપણે અહીંયા સોલ્યુશન લાવ્યા છે. તો પહેલું છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગમાં પહેલું છે પ્રેઝન્ટેશન બનાવવું. તો વિદ્યાર્થી મિત્રો હું તમને જે ભણાવું છું ને એ પ્રેઝન્ટેશન છે. અત્યારે હું તમને જુદી જુદી સાઇટની અંદર અર્થ સમજાવું છું, તફાવત સમજાવું છું, તો એ પ્રેઝન્ટેશનનો ભાગ છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર તમને હું સરળતાથી અલગ અલગ સ્લાઇડ દ્વારા સમજાવવાનો જે પ્રયત્ન કરું છું, એ જ આપણા અર્થશાસ્ત્રની અંદર પહેલો જ એનો ફાયદો છે તેમ આપણે કહી શકાય છે. અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે કે અટપટી કોઈ આંકડાકીય માહિતી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. તો તમને અલગ અલગ પ્રશ્નોના અભ્યાસો જે છે એક સાથે બધા મુદ્દાની જગ્યાએ નાના મુદ્દાઓ, અર્થ, તફાવત આ બધું જે સમજાવું છું એ પાવરપોઈન્ટનો ઉપયોગ કરું છું. તો અર્થશાસ્ત્રના પ્રશ્નો સમજાવવા માટે તમે પાવરપોઈન્ટનો જે ઉપયોગ કરું છું એની જ વાત કરીશ, એ પણ લખી શકો. એવું નથી કે બેઠી જવું, બરોબર? ક્યાંય બેઠું હવે એવું નથી. મૂળ આપણે આ પ્રેઝન્ટેશન બનાવવાનું છે એ વિશેનો મુદ્દો આવવો જોઈએ, એટલે તમારો એ મુદ્દો ખોટો પડી શકે નહીં. ત્યાર પછી ઉદાહરણ તરીકે આપણે જે બુકમાં આવ્યું છે એની જ વાત કરી છે કે અંદાજપત્રના પાઠને સમજવા માટે જુદી જુદી સ્લાઇડ તૈયાર કરી સરળતાથી અર્થ ખાતાઓ બતાવીને સમજાવી શકાય છે. બરોબર? આટલું સ્વરૂપમાં લખી નાખો કે અંદાજપત્રનો પાઠ છે તેમાં એક અર્થની સ્લાઇડ બને, એકના જુદા જુદા ખાતાઓ છે, ત્યારબાદ આપણું જે અંદાજપત્ર છે એના નમૂનાઓને પણ મૂકી શકાય. તો આ રીતે તમને અંદાજપત્રનો પાઠ ભણાવવા માટે જુદી જુદી સ્લાઇડનો ઉપયોગ કરી અને હું તમને ભણાવી શકું. તો એ પ્રકારનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. જે તમે 11મા ધોરણની અંદાજપત્રનો પાઠ ભણી ગયા એટલે તમને ખબર છે કે અંદાજપત્રમાં શું આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો સરળ છે, આટલું જ લખવાનું, વધારે વિશેષ લખવાની આવશ્યકતા નથી. ત્યારબાદ છે એક્સેલ વર્કશીટ. થોડોક ફોટો જે છે ધૂંધળો આવ્યો છે, મોબાઈલમાં તો ધૂંધળો લાગશે. તો આ એક્સેલ વર્કશીટ, હવે તમે બધા એક્સેલ વર્કશીટ જોઈ છે કેવી છે, બરોબર? ખાના વાળી આવે છે, એની અંદર તમે લખી શકો, માર્ક લખી શકો,
છો, તમારો હિસાબ રાખી શકો છો, એના વિશે તમે જોયેલું છે. એક્સેલ વર્કશીટનો તમે ઉપયોગ કરો છો કારણ કે તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરો છો, એની અંદર તમને આનો ક્યાંક ને ક્યાંક પરિચય એવું જોવા મળે છે. હવે આપણે એક્સેલ વર્કશીટની વાત કરવાની છે. એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ એમસીક્યુ માટે પૂછાઈ શકે છે અથવા તો એક ગુણ માટે. બરાબર, કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો જવાબની અંદર આવશે એક્સેલ શીટ. જે તમામ પ્રકારની આંકડાકીય માહિતીને જો સરળ કરતું હોય તો એક્સેલ શીટ જેમ આપણે કહી શકાય. આગળ, આર્થિક ક્ષેત્રની વિવિધ આંકડાકીય માહિતી કોમ્પ્યુટરાઇઝેશનમાં મૂકીને તેના સરવાળા, સરેરાશ, સહસંબંધ, વિશેષ આંક, મૂલ્યો મિનિટોમાં મેળવી શકાય છે. બરોબર કે ભાઈ આપણા અર્થશાસ્ત્રની અંદર વિવિધ આર્થિક ક્ષેત્રો છે. નાના પાયાના ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગો, ખેતી ક્ષેત્રો, આ બધાના આંકડાઓ આપણને મળે અને એ આંકડાઓમાંથી આપણે આંકડાઓને એક્સેલ શીટમાં નાખી અને પછી તમારે જે પણ માહિતી જોતી હોય સરળતાથી મળી જાય. કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો વાળીની માહિતી જોતી હોય, એનો સરવાળો કરવો હોય, એનો સરેરાશ કાઢવો હોય, એનો સહસંબંધ કાઢવો હોય, વગેરે બાબતોની જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે તમારે બહુ વધારે સમય માત્ર મિનિટોમાં મેળવી શકાય છે. ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે કેવી રીતે મેળવો, અને તમે સરળતાથી સહસંબંધ, સરવાળા, ભાગાકાર, ગુણાકાર આ બધી જ વસ્તુઓ તમે એક્સેલ શીટની અંદર સરળતાથી કરી શકો છો. એટલે તેને આપણે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કહેવી છે. મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ એક્સેલ વર્કશીટમાં સહેલાઈથી દોરી શકાય છે. ભાઈ એક્સેલની અંદર તમે કોઈ પણ પ્રકારની આકૃતિ દોરવા માંગો છો કે આલેખ દોરવા માંગો છો તો એ ડેટા અંદર તમે નાખો તો સરસ મજાની આપણને આકૃતિ કે આલેખ એક્સેલ શીટની અંદર પ્રાપ્ત થતી હોય જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું જ આપણે આની અંદર લખો, વિશેષ પણ કોઈ આવશ્યકતા નથી. બરોબર, તો એક્સેલ વર્કશીટની અંદર આપણે આ ત્રણ મુદ્દાઓને ખાસ વિશેષ યાદ રાખવાના આવે છે. ત્યારબાદ છે જો ઓલી આપણે જે એક્સેલ વર્કશીટની વાત કરી એની અંદર પણ તમે આકૃતિ અને આલેખ દોરી શકો છો, પણ કોમ્પ્યુટરની અંદર અલગ પ્રકારનો આકૃતિ અને આલેખ દોરવા માટેનો પ્રોગ્રામ પણ આવે છે કે જે તમે માત્ર એમાં આકૃતિ અને આલેખ તૈયાર કરી શકો છો. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો જેવા કે માંગ, પુરવઠાનો નિયમ, ઉત્પાદન ખર્ચના ખ્યાલો વગેરે આકૃતિઓ કોમ્પ્યુટર દ્વારા દોરી શકાય છે. કે આપણે જે અલગ અલગ પ્રકારની આકૃતિઓ ગેરમાં દોરી ભણી ગયા, તમે માંગનો નિયમ ભણી ગયા, પુરવઠાનો નિયમ ભણી ગયા, ઉત્પાદન ખર્ચના જુદા જુદા ખ્યાલો, સીમાંત ખર્ચ, આવક ખર્ચ, આ બધું આપણે ભણી. તો એની જે આકૃતિઓ જે છે એ કોમ્પ્યુટરની મદદથી સરળતાથી દોરી શકાય છે. તો મેં એક નમૂનો આપેલો છે. બરોબર, આસપાસની સ્તંભ આકૃતિ આપણને જોવા મળે છે. તો આ કોમ્પ્યુટરની મદદથી દોરવામાં આવે છે. તો તમે જો કે આ માહિતી આની અંદર પૂરવામાં આવે પ્રકારની આખી સરસ મજાની માહિતી તમે અંદર ડેટા ફિલ કરો તો એ પ્રમાણેનો આખે આખો જે છે એ ક્યાંક ને ક્યાંક આસપાસનો છે, ત્યારબાદ આકૃતિ છે એ સરળતાથી દોરી શકાય છે. માહિતીને સચોટ રીતે આલેખમાં રજૂ કરી શકાય છે. તો સચોટ રીતે રજૂ કરવાની વાત છે. આકૃતિ ક્યારે દોરવા માટે ફોર્મ્યુલાની જાણકારી હોવી જરૂરી છે. એટલે કે તમને આ પ્રોગ્રામનો ઉપયોગ કરવો હોય એટલે કે આકૃતિ કે આલેખ જ્યારે દોરવી હોય ત્યારે x ધરી ઉપર, y ધરી ઉપર એની માપની આ બધી બાબતોનું થોડું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. કે ફોર્મ્યુલા વાપરતા આવડવું હોય તો તમે આ આકૃતિ કે આલેખ સરસ મજાનો તમે કોમ્પ્યુટરની મદદથી તમે દોરી શકો છો. તો એ માટેનો પ્રોગ્રામ પણ આવે છે. અર્થશાસ્ત્રની અંદર ઘણી બધી આકૃતિઓ, ઘણા બધા સિદ્ધાંતો, ઘણી બધી આલેખો, તો એને સમજવા માટે આ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય છે. તો એ માટે પણ આપણને કોમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગી જોવા મળે છે. ત્યારબાદ આગળ અભ્યાસ સામગ્રી સાચવવા માટે. જો આપણે અભ્યાસની સામગ્રી સાચવવી હોય ને તો ભૌતિક સ્વરૂપે જો સાચવી તેમાં ઘણી બધી સમસ્યાઓ છે. દાખલા કે ચોક તૂટી જાવ, પલળી જાવ, ઉધઈ આવવી, ખોઈ જવો, ચોરી જવો, આ બધા પ્રશ્નો રહે છે. અને બહુ વધારે પ્રમાણમાં તમારી પાસે માહિતી હોય તો તમે એને ઠેલામાં લઈ જવા માટે પણ ક્યાંક ને ક્યાંક અસમસ્યારૂપ સાબિત થશે. તેના માટે કોમ્પ્યુટરની મદદથી સરળ છે. બરોબર, આપણે આગળ જોઈશું. તો અર્થશાસ્ત્રમાં સંશોધનનો, વિશ્લેષણનો નિયમ વગેરે બાબતોની માહિતી લંબાણપૂર્વકની હોય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ બાબતનું વિશ્લેષણ કરે છે, સંશોધન કરે છે ત્યારે એ કેટલી બાબતોનું લખાણ કરેલું છે, કેટલા ચિત્રો દોરેલા હશે, કેટલું લખેલું હોય છે, એટલે લંબાણપૂર્વકની હોય છે. આવી માહિતીને ચોપડાના સ્વરૂપે સાચવવા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉધઈ લાગે છે, ચોરી જવું, પલળી જવું, ફાટી જવું, આ બધા પ્રશ્નો છે. અને લાંબા સમય સુધી એને સાચવવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે. તો આ ચોપડાને બદલે એટલે કે આપણે આ માહિતી ચોપડાને બદલે જો પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક
વગેરેમાં જો સાચવવામાં આવે તો લાંબા સમય સુધી તમે સાચવી શકો છો. જો પેન ડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક છે, તમે જાણો છો પેન ડ્રાઈવ તમે જોઈ છે, હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરો છો, કોમ્પ્યુટરની મદદથી તમે ડેટા એમાં નાખો તો એ ડેટા શું કરવામાં આવે તો કે એની અંદર દાખલા તરીકે આ તમને હું ભણાવું, બરાબર, તો એ ભૌતિક સ્વરૂપની અંદર હોય કે ચોપડામાં લખું તો મને સાચવવામાં સમસ્યા છે. શરૂઆતમાં હું જ્યારે મારું મટીરીયલ બનાવતો ત્યારે બધું ચોપડામાં લખતો, તો એ ચોપડો અત્યારે તમે જુઓ તો શું બે પેજ ચોટી જાય, ક્યાંક બીજા પ્રશ્નો ઊભા થાય, સાઈન ફેલાય, એટલે આપણને જે આપણી માહિતી કામમાં રહેતી નથી. આ માહિતી મારે જે છે વર્ષો સુધી સાચવવી છે તો હું કોમ્પ્યુટરની મદદથી સાચવી શકીશ. પેન ડ્રાઈવમાં રાખી શકીશ, હાર્ડ ડિસ્કમાં રાખી શકીશ. ત્યારબાદ અત્યારે અલગ અલગ ડ્રાઈવો પણ આવી ગયા, દાખલા કે ડિજિલોકર છે, ગૂગલ ડ્રાઈવ છે, આવા ઘણા બધા ડ્રાઈવો છે જેની મદદથી તમે લાંબો સમય સુધી એને સાચવી શકો છો. એનાથી પણ બીજું કે ઈમેલની મદદથી જો તમે તમારી માહિતી ઈમેલમાં નાખી દો છો તો દુનિયાના કોઈ પણ ખૂણે તમે બેઠા હો, કોઈ પણ ખૂણે ત્યાં જઈને તમે કોમ્પ્યુટરમાં જઈને તમારો ઈમેલ નાખો તો માહિતી તરત ઓપન થઈ જાય. ટૂંકમાં કે તમારે ગમે ત્યાં માહિતીનો ઉપયોગ કરવો હોય તો થઈ જાય. ત્યારબાદ આજના સમયની આપણે વાત કરવા જઈએ તો ડ્રોપબોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે, ડિજિલોકર છે, આ બધાનો પણ તમે ઉપયોગ કરી અને ગમે તે સ્થળે ગમે તે જગ્યાએ એનો પણ ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ સામગ્રી સાચવવા માટે આટલી બાબતો તમારે યાદ રાખવાની છે કે ભાઈ કોઈ વિશ્લેષણકર્તાઓ જે છે, સંશોધનકર્તાઓ જે છે એ શું કરે છે તો કે માહિતી બહુ લંબાણપૂર્વક હોય છે. ચોપડાના સ્વરૂપે સાચવવામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો એની જગ્યાએ જો પેન ડ્રાઈવ કે હાર્ડ ડિસ્કની અંદર સાચવવામાં આવે તો લાંબા સમય સુધી આપણે સાચવી શકીશું. ઈમેલની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણે બેસેલા હોય તો પણ એ ખૂણે બેસી અને માહિતી મેળવી શકીશું. અને આજના સમયમાં ડ્રોપબોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે, ડિજિલોકર વગેરેનો આપણે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણે આગળના મુદ્દામાં અન્ય સાથે, બરોબર છે, આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામો જેવા SPSS, ત્યારબાદ શાહજહાન, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરતા હોય જોવા મળે છે. આ પ્રોગ્રામના નામ છે. જુદા જુદા જે આપણે પ્રોગ્રામો છે તેના ખાલી સિમ્બોલ બતાવે છે. તો શું છે આપણા કોમ્પ્યુટર ટેકનોલોજીની અંદર આ એવા પ્રોગ્રામો છે કે જે સંશોધન કરનાર વ્યક્તિઓ કે ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યક્તિઓ આ આંકડાશાસ્ત્રના અલગ અલગ પ્રોગ્રામનો ઉપયોગ કરી અને પોતે તમામ પ્રકારની માહિતી એની અંદર સાચવે છે અને એનો ઉપયોગ કરે છે. પણ આ જે પ્રોગ્રામો જે છે મેં જે ઉપર જે વાત કરી એ પ્રોગ્રામો બજારમાં ખૂબ ઊંચી કિંમતે મળે છે. એટલે કે ટૂંકમાં કે સામાન્ય વ્યક્તિ કે સામાન્ય ધોરણે એનો આપણે વપરાશ કરી શકતા નથી. એ કોઈ સંશોધન કરતી સંસ્થાઓ છે, કોઈ કંપનીઓ છે એ એનો ઉપયોગ કરતો જોવા મળે છે. પ્રયોગશાળાઓ જે છે એની અંદર એનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કેટલાક સોફ્ટવેર એવા પણ છે બજારની અંદર, ઇન્ટરનેટની અંદર કે આપણને વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે. જેમાં ગ્રેટર છે, PSPP છે અને R નામના સોફ્ટવેર છે. તો આ જે છે એ આપણને ઇન્ટરનેટની અંદર વિના મૂલ્યે પ્રાપ્ત થતા હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના 5 બાબતો જે છે એ 5 બાબતો તમને પાઠ્યપુસ્તક કરતાં ખૂબ જ શોર્ટની અંદર મેં તમને આપેલું છે અને આપણે આટલું જ લખવાનું છે. વધારે લખવાની કોઈ આવશ્યકતા નથી. બોર્ડ એવું કોઈ માપદંડ નથી નક્કી કરતું કે આટલું લખેલું હોવું જોઈએ. પણ લખેલું કેવું છે એ મહત્વનું છે, બરોબર. એટલે કોઈ એવા માપદંડો નથી હોતા કે 5-7 લીટી લખેલી જ હોય છે અને કોઈ શિક્ષકો અહીંયા કે માપ માટે નથી બેઠા કે માપી તમે માર્ક, બરોબર. તમારું લખાણ વ્યવસ્થિત હોવું જોઈએ. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જે છે ટૂંકનો છે. તો આપણે 3 પ્રકારના કોમ્પ્યુટર ટેકનોલોજીના જુદા જુદા રીતે આપણે જે કોમ્પ્યુટર જે છે ટેકનોલોજી એને 3 બાબતો શીખવાની. એક આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ છે, ત્યારબાદ આપણે ઇન્ટરનેટ છે અને ત્યારબાદ છે. આ 3 બાબતો જે છે એ આપણે અર્થશાસ્ત્રની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે વપરાતી બાબતો છે તેમ કહી શકાય. ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછી શકે, બરોબર, એટલે પણ તમારે ધ્યાનમાં ન લેવાનું. તો ટૂંકનો છે જેને કોમ્પેક્ટ ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આધુનિક યુગમાં આનો થોડો વપરાશ ઓછો થયો એવું જોવા મળે છે. જ્યારે આગો ઇન્ટરનેટ અને અન્ય આવા સાધનો નહોતા ત્યારે આ સીડીનો વિશેષ ઉપયોગ થતો. તો ભારતમાં વિવિધ પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે આંકડાશાસ્ત્ર વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. તો પ્રશ્ન પૂછાય કે સીડી કોણ બહાર પાડે છે? તો કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ. બરોબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. તમને MCQ આપેલા છે. ઘણીવાર એવું પણ બનશે કે આ ત્રણે ભેગા નામ લખેલા છે અને ઘણીવાર એવું પણ બનશે કે આમાંથી કોઈ એક નામ લખેલું.
અને કદાચ એમ પણ પૂછી શકે કે નીચેનામાંથી કોણ સીધી બહાર પાડતું નથી, તો આ 3 નામ આપેલું એના સિવાય કોઈ એક નામ આપેલું. એટલે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ આપણે ખબર હોવું જોઈએ. માત્ર ગોખેલું હશે તો એનો જવાબ તમને મળશે નહીં. બરોબર? એટલે તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકે છે. બોર્ડમાં પૂછાયેલો છે, સ્વાધ્યાયનો પહેલો દિવસ શીખ્યો તો આ જ છે. બરોબર? એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી નામ તો છેલ્લું 5 MCQ. બરોબર? એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે MCQ કઈ રીતે પૂછાયેલો છે. પાઠ્યપુસ્તકની અંદર તો સીધો જ પૂછાયેલો છે અને નામ આપેલા છે, પણ બોર્ડ કારણે વિગતો પૂછે એટલું જરૂરી નથી. બરોબર? તો એ આંકડાશાસ્ત્રની વિગતો તૈયાર કરવાનું કામ એ પ્રયોગશાળા સંશોધન કેન્દ્ર અને સરકારી સંસ્થાઓ. ત્યારબાદ આ સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચે છે, જેનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે કરે છે. જો આ આંકડાશાસ્ત્રની સીડીઓ પ્રયોગશાળા સંશોધન કેન્દ્ર અને સરકારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરી અને બજારમાં વેચવામાં આવે છે, આ અધિકૃત એટલે કે જે અયોગ્ય છે, સાચી છે, એ અધિકૃત બજારમાં સીડી વેચવા મૂકી છે, તેનો ઉપયોગ કોણ કરે છે? તો કે શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે આનો ઉપયોગ કરે છે. જેમ કે ભારતની રાષ્ટ્રીય ગણતરીની સીડી, ડેટા સીડી, બરોબર, તૈયાર કરવામાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી આખી માહિતી એની અંદર હોય. ત્યારબાદ ભારતની વસ્તી ગણતરી આંકડાની સીડી, એ પણ તૈયાર કરવામાં આવે છે. આખી વસ્તી ગણતરીનો ડેટા એમાં હોય. બરોબર, સ્ત્રી પુરુષનું પ્રમાણ, ગ્રામીણ ક્ષેત્રનું પ્રમાણ, કોઈ વિસ્તાર વયનું પ્રમાણ, એ બધું ડેટા એની અંદર એક સીડીમાં જ હોય છે. જે આપણે જરૂર હોય એ પ્રમાણે એમાંથી માહિતી લેવાની હોય છે. ત્યારબાદ છે NSSO ની ડેટા સીડી. આનું પૂરું નામ તમારે પૂછાય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આનું પૂરું નામ તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે કે શું છે, કારણ કે તમારો પાઠ લગભગ ચાલી ગયો છે, વાંધો હશે નહીં, તો તમને ખબર હોવી જોઈએ કે આનું નામ પૂરું છે. કારણ કે ઘણી બધી વાર આ NSO નું પૂરું નામ પૂછવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, વિવિધ મંત્રાલયોના આંકડાઓની ડેટા સીડી તૈયાર વગેરે બજારમાં ઉપલબ્ધ હોય તેવું જોવા મળે છે. બરાબર? ત્યારબાદ છે ખાસ યાદ રાખજો આ વિદ્યાર્થી મિત્રો, આનું પણ પૂરું નામ પૂછાય છે. એનું તમને પૂરું નામ અહીં આપેલું છે, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. આ એક સંસ્થા છે, તો આ સિમ્બોલ તમને બતાવવામાં આવેલું છે. તો આ સંસ્થા શું કરે છે? તો કે આંકડાશાસ્ત્રની જેટલી પણ આંકડાકીય માહિતી છે તૈયાર થાય છે, એનું વેચાણ કરવાનું કામ એ કોણ કરે છે? તો કે CMIE દ્વારા કરવામાં આવે છે. ઓલું તૈયાર કરી પ્રયોગશાળા સંશોધન કેન્દ્ર જે છે શું કરતું હતું? તૈયાર કરી દીધી. અને વેચાણ કરવાનું, બજારમાં વેચાણ કરવાનું કામ કોણ કરે છે? એટલે કે આના નેજા હેઠળ બધી સીડીઓ બજારમાં વેચાતી હોય તેમ આપણે કહી શકાય કે એની આપણે મધ્યસ્થ સંસ્થા તરીકે પણ ઓળખી શકીએ. ત્યારબાદ ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાં જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ મેળવી શકે છે. તો સીડીની અંદર કેટલો ડેટા હોય, એ ડેટા દાખલા કે ભારતની વસ્તી ગણતરી સીડીસીમાં કેટલો ડેટા છે, ગ્રામીણનો છે, સ્ત્રી પુરુષનો છે, ત્યારબાદ 0 થી 14 વર્ષ, 15 થી 64 વર્ષ, 64 વર્ષથી ઉપરના અલગ અલગ કેટલાય આંકડાઓ આપેલા છે. પણ બધા આંકડાઓની આપણે જરૂર નથી. તો જરૂર હોય એ જ આંકડાઓ એમાંથી લેવા, તો એની જાણકારી હોવી જોઈએ. એમાંથી કઈ રીતે મેળવવા, તો કઈ રીતે ગોતવું, બરોબર, એની તમને માહિતી હોવી જોઈએ. ત્યારબાદ છેલ્લો મુદ્દો, કમ્પેરેટિવ સીડીનો ઉપયોગ કરવામાં મુશ્કેલી શું છે? આ બે ગ્રુપમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. 3 ગ્રુપમાં તમને આખો પ્રશ્ન પૂછાઈ શકે છે. માત્ર એની મુશ્કેલી પૂછે તો મુશ્કેલી ત્રણેયની હતી. ત્રણેય ઉપયોગો હતા, ત્રણેય મુશ્કેલી હતી. આગળ આપણે ભયસ્થાનો લખ્યા, ઇન્ટરનેટના ભયસ્થાનો, કોમ્પ્યુટરના ભયસ્થાનો અને આના પર ભયસ્થાનો છે કે મુશ્કેલી. વાપરવામાં શું સમસ્યા છે? તો પહેલું એક જ બાબત છે મારે રાખવાની કે અર્થશાસ્ત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ, માહિતી સમાયેલી હોય છે. તેમાંથી આપણે જરૂરી આંકડાઓ અને માહિતી શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ આપણામાં હોવી જરૂરી છે. જેમ મેં તમને કહો વાત કરી નાનો મુદ્દો આવી ગયો એ સીડીની અંદર કેટલી બધી માહિતી આપવામાં આવેલી છે. એ માહિતીમાંથી તમારે જોઈતી માહિતી મેળવવી હોય તો એની જાણકારી હોવી જોઈએ કે તમે એ માહિતી કઈ રીતે ઉપયોગમાં લઈ શકો. તો આમ એની જાણકારી ન હોય તો તમે એનો ઉપયોગ કરી શકતા અને ઘણી વાર તમે જુઓ કે તમારા મોબાઈલમાં કેટલી એવી માહિતી આવતી હોય પણ આપણે જરૂરી નથી, આપણે થોડીક જ માહિતી તો આપણે ગોતવું. પણ જો એ ગોતવા માટેની સ્ટ્રીક તમને ખબર હોય એટલે કે એની આવડત હોય, ફોર્મ્યુલા હોય તો તરત તમે માહિતી ઉપર જઈ શકો છો. જો નથી આવડતું તો તમે એ 2 પેજની, 10 પેજની, 20 પેજની માહિતી હોય તો પણ તમે ફિલ કરો છો. તો આની જાણકારી ન હોય તો આ પ્રશ્ન ઉભો થતો તેમ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલું આપણે જોશું. નેક્સ્ટ હવે આપણે બીજા ચેપ્ટરના જે આઈએમપી પ્રશ્નો જે છે, પહેલા ચેપ્ટરની અંદર જેટલા પણ આઈએમપી પ્રશ્નો હતા વિભાગ સી અને વિભાગ ડી,
બંનેના આઈએમપી પ્રશ્નો આપણે લઈ લીધા છે. આ પહેલા પ્રકરણની અંદરથી આલેખ આવે છે, જેમાંથી એક આલેખ ફરજિયાત છે, પણ આલેખને આપણે અત્યારે હાલ ચર્ચા કરતા નથી, કારણ કે આલેખ ગુણભાર પ્રમાણે આપણે પહેલા ચેપ્ટરમાં નથી, એ 7મા ચેપ્ટરમાં છે. એટલે આપણે જે પરીક્ષા નજીક આવશે એ સમયગાળાની અંદર આપણે આલેખનો ગ્રેડ મૂકશું, અને જેથી કરીને તમે આલેખ તાજો રહો, કારણ કે આપણે આલેખમાંથી 5માંથી 5 ગુણ મેળવવાના છે. એટલે આપણે એ સમયગાળાની અંદર મૂકશું. અત્યારે માત્ર આપણે વિભાગ સી અને વિભાગ ડીના આઈએમપી ગ્રેડ 1 થી 4 ગ્રેડની અંદર મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છે. આઈએમપી જે છે તો વિદ્યાર્થી મિત્રો ન જોયા હોય તો ઝડપથી 1 થી 4 ગ્રેડો જોઈ લો. તો આવા જ ગ્રેડો સાથે આપણે નેક્સ્ટ મળતા રહીશું. આભાર, ધન્યવાદ.